કાચબાની દોસ્તી ગમતી હતી. એકવાર એ નદીનું પાણી ધીમે 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 ખતમ થઈ ગયું. પછી હંસોએ પાછું જવાનું નક્કી કર્યું અને કાચબાને કહ્યું, કાચબાભાઈ, મારે હવે પાછું જવું જ પડશે. કાચબાભાઈ બોલ્યા કે સારું, મને પણ તમારી સાથે લઈ જાવ ને. હંસે તો હા પાડી દીધી અને મોંમાં એક લાકડી લીધી અને કહ્યું કે કાચબાભાઈ, તમે અહીંયા વચ્ચે મોટી લાકડી પકડો અને અમે છેડેથી લાકડી પકડીએ. પછી કાચબાએ તો હા પાડી અને હંસે કાચબાને વિનંતી કરી કે તમે બોલશો નહીં. કાચબાએ તો હા પાડી અને હંસ કાચબાને લઈને ઉડી ગયા. પછી એ હંસ કાચબાને લઈને ઉડી ગયા. એક સરોવર પાર કરીને બીજા સરોવરથી જવા લાગ્યા હતા. એક નીચે રમતો બાળકે જોયું કે હંસની સાથે કાચબાભાઈ ઉડે છે. પછી બધાને બોલાવ્યા અને એમ કહ્યું કે જો હંસની સાથે કાચબાભાઈ. પછી બધા લોકો ભેગા થઈને આ વાતાવરણ જોયું અને ગાવા લાગ્યા, હંસોની સાથે કાચબાભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. હંસોની સાથે કાચબાભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. એમ કહી બધાએ આ વાતાવરણ જોયું અને ખુશ થઈ ગયા. એમાંનો એક આદમી બોલ્યો કે આ કાચબો બોલી ગયો તો એના રામ રમી જશે. એ કાચબાથી તો રહેવાય જ નહીં અને બોલી પડ્યો, તારે હું આ કાચબો નહીં. પછી એ તો પડી ગયો અને પછી એના રામ રમી ગયા. તો બાળ દોસ્તો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે જરૂરત પડતું જ બોલવાનું, વધારે પડતું બોલવું નહીં. નમસ્તે.